ધાનેરા તાલુકાના વિંછીવાડી ગામે આસિસ્ટન્ટ કલેક્ટર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં 44 લાખ કરતાં વધુના દારૂ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. ધાનેરા પોલીસ સ્ટેશન હદ વિસ્તાર તેમજ પાથાપડા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં પકડાયેલા દારૂનો આજે નાશ કરવામાં આવ્યો છે. ધાનેરા તાલુકાના વિંછીવાડી ગામે દારૂ પર બુલડોઝર ફેરવી દારૂનો નાશ કરવામાં આવ્યો છે. પાથાવાડા પોલીસ સ્ટેશનના 22 જેટલા ગુનામાં 10,366 જેટલી બોટલ જેની કિંમત 17,36,685 રૂપિયા તેમજ ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલા દારૂના ગુના 35 ગુનામાં 14,702 બોટલ જેની કિંમત 27,06,304 રૂપિયા કુલ મળી 44 લાખ કરતાં વધુના દારૂ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં દારૂનો નાશ કરવામાં આવ્યો છે. થાવાડા પોલીસ સ્ટેશન અને ધાનેરા પોલીસ સ્ટેશન એ બે પોલીસ સ્ટેશન છે અને ધાનેરા કોર્ટ અને દાંતીવાડા કોર્ટના હુકમ પ્રમાણે આજે દારૂનો નાશ જે IMFL છે એનો નાશ કરવા માટેનો કાર્યક્રમ અત્યારે ચાલુ છે. અત્યારે અમે ટોટલ 52 ગુનાનો મુદ્દામાલ છે, 25,068 બોટલો છે અને 44,42,989 રૂપિયાનો મુદ્દામાલ છે. આ મુદ્દામાલ અત્યારે અમે નાશ કરવા જઈ રહ્યા છીએ. પૂરતા પ્રમાણમાં પોલીસ સ્ટાફ અમારો રાખેલો છે. કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવેલી છે. આખો વિસ્તાર છે એ કોર્ડન કરી લીધેલી છે. સરકારી જગ્યા ઉપર અત્યારે આ દબાણનું આપણે નાશનો કાર્યક્રમ ચાલી રહ્યો છે અને થોડી જ મિનિટોમાં સંપૂર્ણપણે નાશ થશે.